નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું। મારો વિષય છે હિન્દી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 4 કર્ણ કા જીવન દર્શન આ કાવ્ય ભણવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આનો ગુજરાતીમાં અર્થ સમજીએ તો કર્ણનું જીવન, એના દર્શન એટલે કે કર્ણના જીવનના આપણે દર્શન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને સમજતા પહેલાં આ કાવ્યના કવિ કોણ છે, તેમનો જન્મ ક્યારે થયો છે, તેમનું મૃત્યુ ક્યારે થયું છે, તેમને કેવી કેવી કવિતાઓ લખેલી છે, તેમનો જન્મ કયા ગામમાં થયેલો છે, આ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે, જાણવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા આ કવિનો થોડો ટૂંકમાં પરિચય અને એમનું નામ જાણી લઈએ। ચેપ્ટર 4 કર્ણ કા જીવન દર્શન। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના કવિ છે રામધારી સિંહ, જેને દિનકર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમનો જન્મ ઈસવીસન 1908માં થયેલો છે અને મૃત્યુ ઈસવીસન 1974માં થયેલું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિનું નામ અને જન્મ અને મૃત્યુ તો જોઈ લીધું। હવે આપણે આ કાવ્યનો અને આપણા આ કવિનો થોડો ટૂંકો પરિચય જાણી લઈએ। हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव के एक किसान परिवार में हुआ था। हिंदी ना सुप्रसिद्ध कवि तरीके जाણીતા છે રામધારી સિંહ, અને એમને લોકો ટૂંકમાં દિનકર તરીકે પણ ઓળખે છે, જેમનો જન્મ બિહારના મુંગેર જિલ્લામાં અને સિમરિયા નામના ગામમાં થયેલો છે, અને તેમનું પરિવાર એક કિસાન એટલે કે ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયેલો છે। उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की। એટલે કે તેમને પ્રારંભિક શિક્ષા મુંગેર અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેઓ पटना गया હતા। पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया। એટલે કે પટનાના વિશ્વવિદ્યાલયમાં તેને સ્નાતકની ઉપાધિ લીધી, એટલે કે તેઓ સારા એવા લેખક બન્યા, સારું એવું શિક્ષણ મેળવ્યું, અને તેઓ અધ્યાપક કાર્યમાં પણ ખૂબ જ કુશળ હતા, એટલે તેમને અધ્યાપન કાર્યમાં જ તેમને થોડોક સમય વિતાવ્યો। दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे। એટલે કે દિનકરજી એટલે કે આપણા કવિ सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज આ બંને જગ્યાએ હિન્દી વિભાગમાં તેઓએ અધ્યક્ષ તરીકે એક સારું એવું કામ કર્યું છે। वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति अध्यक्ष भी रहे थे। તેઓ ભાગલપુર વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ અને ભારત સરકારના હિન્દી સલાહકાર તરીકે એ સમિતિમાં તેઓ એક અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરેલું છે। दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता। दिनकर जी ની વધારે મોટી જો કોઈ વિશેષતા હોય તો એ છે કે તેઓ દેશ અને યુગ દુનિયાની પ્રત્યે વધારે જાગૃત છે। कवि ने तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है। એટલે કે તત્કાલીન એટલે કે અત્યારે જે ચાલી રહી છે જે ઘટનાઓ વિષમતાઓ, આ બધી જ વસ્તુઓને ખોલીને એક ચિત્રણ કરીને તેમનો બધાની સામે રાખેલું છે। ઉનકી વાણી में શક્તિ है, ઓજ है। ઉનકી વાણી એટલે કે એમની બોલીમાં શક્તિ છે, એક ઉત્સાહ છે। उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है। એટલે કે ઉનકી કવિ એટલે કે એને જેટલી પણ કવિતાઓ લખેલી છે એમાં લોકોનું શોષણ કઈ રીતે કરે છે, પીડિત વર્ગ જે લોકો મજબૂર હોય કામ કરવા માટે અને એની વ્યથા સાંભળવાવાળું કોઈ ન હોય એવા લોકો કઈ રીતે મુક્તિ માટે ત્યાંથી છૂટા થવા માટે સંઘર્ષ કરતા હોય, કામ કરતા હોય, તેમની કવિતાઓમાં આવું બધું ચિત્રણ કરવામાં આવેલું છે। ઉર્વશી, રશ્મિરથી,
रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ है। एटले कि आ बधी एनी काव्य कृति अहींया आपणने आपवा नाम आपेला छे, जेमां उर्वशी, रश्मिरथी, रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र जेवी तेमनी काव्य कृतिओ छे। उर्वशी के लिए उन्हें सन 1972 में का ज्ञानपीठ पुरस्कार मिला था। एटले कि उर्वशी नामना काव्य लखवा माटे एने 1972 में ज्ञानपीठ पुरस्कार पण मळेलो हतो। संस्कृति के चार अध्याय उनका चिंतन ग्रंथ है, जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया। अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं हैं। उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है। एटले कि संस्कृतिना 4 अध्याय एक चिंतन ग्रंथ तरीके लखेला छे, जेमां साहित्य अकादमीनो पण तेमने पुरस्कार मळेलो छे। अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य एटले कि पाठ लखेला छे। 2 पाठ छे, अर्धनारीश्वर अने मिट्टी की ओर। उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है। विपुल है एटले कि वधारे छे। एमनी कृतिओ गुणवत्ता अने परिमाण एटले कि जोवानी दृष्टिए आ बंने ये तेओनी कृति विपुल छे, वधारे छे। हवे विद्यार्थी मित्रों, आपणे आ काव्यनो थोड़ो टूंकमां परिचय जोईए। प्रस्तुत खंड काव्यांश में रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है। एटले कि आ खंड काव्य रश्मिरथी काव्यमांथी लेवामां आवेलुं छे। आ महारथी कर्णनुं जीवन करुण किंतु एटले कि परंतु भव्य जीवननी मीमांसा करने वाला, प्रशंसा करने वाला खंड काव्य है। एटले कि आ खंड काव्य छे। सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थ जन्य महानता की विजय चाहता है। एटले कि बधा अन्यायों सहीने पण कर्ण तेना जन्मजातनी महानता जे छे ए एक पुरुषार्थ जन्य महानता पर ए विजय इच्छे छे। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है, तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ दिया उस मित्र को भी मोल पर छोड़ना नहीं चाहता। एटले कि छेल्ले पांडवोना हकमां बधी वस्तु आवी के ए पांडवो जेम के एम ज करवानुं छे अने पांडवोना लीधे ज आपणे जे जोतुं छे ए आपणने मळशे, पांडवोना हितमां ज बधी वस्तु आपणने मळशे, तब भी वह अविचलित रहता है। कर्ण अविचलित थई जाय छे कि हवे मारे शुं करवुं, केम के जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। एटले कि जे एनो मित्र छे दुर्योधन, एने ए कोई पण क्षण एटले कि कोई पण समये एने कोईना पण लीधे एने ए छोड़वा नथी मांगतो। कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं, उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है। एटले कि कृष्ण भगवान कर्ण ने पांडवोना पक्ष में लाववा माटेनी जे चर्चा चाले छे ए बाबते एने कृष्ण मळवा जाय छे। आ आखो कथा प्रसंग अहींया प्रस्तुत करेलो छे अने आपणने काव्यांशनी रूपमां एटले कि काव्यना रूपमां आपणने आखुं कर्णनुं जीवन दर्शन बतावेलुं छे। तो चालो विद्यार्थी मित्रों, हवे आपणे आ काव्य पर जईए। वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल। एटले कि वैभव विलास एटले कि धन दौलत एनी कोई चाह एटले कि एनी कोई इच्छा नहीं। अपनी कोई परवाह नहीं एटले कि ए जंग में ए लड़त में ए हारी जाए अथवा तो मृत्यु पण पामे तो पण एने एनी कोई पण परवाह, कोई पण चिंता नहीं। बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल। बस यही एटले कि हूँ तो एटलुं ज ઈચ્છું છું कि केवल एटले कि हूँ खाली बस एटलुं ज ઈચ્છું છું कि दान की देव सरिता निर्मल एटले कि दान जे दान करे छे एनी देव सरिता हमेशा निर्मल रहेवी जोईए, पवित्र एटले कि शुद्ध रहेवी जोईए। श्री कृष्ण एटले कि आ बधुं कर्ण श्री कृष्ण ने कहे छे कि मने तो कोई पण प्रकारनी धन दौलत के संसारना सुखोपभोगनी कोई पण मने इच्छा ज नथी। हूँ मारा जीवननी परवाह पण करतो नथी।
બસ યહી ચાહતા હું, એટલે કે હું ખાલી બસ મારી એક જ ઈચ્છા છે કે દાન કી દેવ સરિતા નિર્મલ, એટલે કે મારા હાથથી દાનની પવિત્ર નદી હંમેશા કેવી રહેવી જોઈએ, વહેતી રહેવી જોઈએ અને નિર્ધનોને હંમેશા સુખી કરતી રહેવી જોઈએ। કરતલ સે ઝરતી રહે સદા, નિર્ધન કો ભરતી રહે સદા। કરતલ સે એટલે કે મારા હથેળીથી હું દુઃખી લોકોને, જે લોકો નિરાશ છે, જેની પાસે પૈસા નથી, ધન નથી, દોલત નથી, એવા લોકોને હું હંમેશા મારા હથેળીથી દાન કરતો રહું। નિર્ધન કો ભરતી રહે સદા, એટલે કે નિર્ધન જે વ્યક્તિ છે એની હું ઝોલી હંમેશા ભરતો રહું। નિર્ધન એટલે કે જે ધન રહિત છે, કંગાલ છે, દરિદ્ર લોકો છે, સાવ ગરીબ લોકો છે, એની હું હંમેશા ચિંતા કરું અને એ લોકોને હંમેશા હું દાન કરતો રહું, જેથી એ લોકોનું જીવન પણ સુખ શાંતિથી વીતી શકે અને એમના જીવનમાં પણ કોઈ દુઃખ ન રહે।